શું તમે તમારા બાળકની બુદ્ધિ અને યાદશક્તિ વધારવા માંગો છો? તો આ વિડીયો જરૂર જુઓ. બાળકની આઈક્યુ અને મેમરી વધારવા માટેના હું 10 પોઈન્ટ આપીશ. પહેલો પોઈન્ટ, બાળકને પૂરતી 9 થી 10 કલાકની ઊંઘ થવી જોઈએ. જો બાળકની ઊંઘ સારી થશે તો એને વાંચેલું અને ભણેલું સારી રીતે યાદ રહેશે. બીજો પોઈન્ટ છે પૌષ્ટિક આહાર. બાળકને એવો ખોરાક આપો કે જેમાંથી બાળકને પૂરતા મલ્ટીવિટામિન અને મિનરલ્સ પૂરતા પ્રમાણમાં મળી રહે. તેમજ આ ખોરાક શેમાંથી મળે જોઈએ કે જેમાં દૂધ, દહીં, લીલા શાકભાજી, ફ્રૂટ, આખા અનાજ, સૂકા મેવા, નોન વેજીટેરિયન માટે એગ અને ફિશ. બાળકને બહારનો વાસી ખોરાક, જંક ફૂડ અને પેકેટ ફૂડ અને પેકેટ જ્યુસ આપવાનું ટાળો. ત્રીજો મુદ્દો છે શારીરિક રમતગમત, યોગા અને મેડિટેશન. બાળકને રોજ 1 કલાકની કસરત થવી જોઈએ જેમાં આઉટડોર ગેમ, સ્વિમિંગ, સ્કેટિંગ, ડાન્સિંગ જેવી અન્ય રમતગમત તેમજ યોગા અને મેડિટેશનથી પણ બાળકની યાદશક્તિમાં ઘણો વધારો થતો હોય છે. ચોથો પોઈન્ટ છે બાળકને વાર્તા સંભળાવવી તેમજ બાળકને વાર્તા કહેવાની પણ ટેવ પાડવાની. આ વાર્તા કહેવાથી બાળકની કલ્પના શક્તિમાં અને મેમરીમાં ઘણો વધારો થતો હોય છે. પાંચમો મુદ્દો છે બાળકની મગજની કસરત થાય એવી ગેમ રમાડવી, જેમાં કે ચેસ, સુડોકુ, મેમરી ગેમ, બ્લોક્સની ગેમ. આવી રમતો રમવાથી બાળકની મગજ શક્તિમાં વધારો થતો હોય છે. છઠ્ઠો મુદ્દો છે બાળકની સ્ક્રીન ટાઈમ મર્યાદિત રાખો. બાળકને ટીવી અને મોબાઈલનો જે સ્ક્રીન ટાઈમ છે શક્ય એટલો ઓછો રાખો અને ખાસ સૂતા પહેલા બાળકનો સ્ક્રીન ટાઈમ ના હોવો જોઈએ. સાતમો મુદ્દો છે બાળકની જિજ્ઞાસા વધારવા માટે બાળકને પ્રશ્નો પૂછવા દો અને એને પૂછેલા પ્રશ્નોનો પૂરતો જવાબ આપો અને બાળકને પૂરતો સમય આપો. આઠમો મુદ્દો છે બાળકોના સારા પ્રયત્નોની પ્રશંસા કરો અને બાળકોની સરખામણી બીજા બાળક સાથે ના કરો. નવમો મુદ્દો છે બાળકને થોડું થોડું ભણાવવું, એક સાથે એને ભણાવવાનો લોડ ના આવવો જોઈએ અને નિયમિત બાળકને પુનરાવર્તન થવું જોઈએ. અને 10મો મુદ્દો, જો તમારા બાળકને કોઈ શારીરિક સમસ્યા કે રોગ છે જેવા કે ઓટિઝમ, ADHD, એનિમિયા, કુપોષણ, એડિનોઇડ, થાઇરોઇડ આવા કોઈ સમસ્યા છે તો તમારા બાળકોની પાસે એની નિદાન કરાવી અને એની સારવાર કરાવો. અને જો તમારા બાળકમાં આયર્ન અને ઓમેગા 3 ફેટી એસિડની કોઈ ખામી હશે તો એને આનું સપ્લિમેન્ટ આપવાથી ફાયદો થશે. તો આ સપ્લિમેન્ટ આપતા પહેલા તમારા ડૉક્ટરની જરૂર સલાહ લ્યો. જો આ તમને વિડીયો ગમ્યો હોય તો આને લાઈક કરો, અમને ફોલો કરો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરો. આભાર.